છું હિનાને, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુપર સ્વચ્છ લીગમાં સુરત, ગાંધીનગર, મોટા શહેરોમાં અમદાવાદે બાજી મારી। સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતના 3 શહેર સામેલ। દિલ્હીમાં રાષ્ટ્રપતિ હસ્તે એવોર્ડ એનાયત। એઆઈ ટેકનોલોજીથી ખાડા શોધાઈ રહ્યા છે સુરતના રસ્તાઓ પર। આઈસીસી સેન્ટર 4300 કેમેરા થકી ટ્રાફિક અને રસ્તાની નજરમાં। રિયલ ટાઈમ મોનિટરિંગથી તાત્કાલિક કામગીરી શક્ય। પાંડેસરા સુએજ પ્લાન્ટ ખાતે પોલીસ ઉદ્યોગકારોની બેઠક। આરટીઆઈનો દુરુપયોગ બંધ કરવા ઉદ્યોગકારોની માંગ। નાના વર્કર્સ વ્યાજના ચક્કરમાં ન ફસાય તે માટે ચર્ચા। ટ્યુશન ક્લાસમાં 15 વર્ષીય સગીરાની છેડતી। લીંબાદના શિક્ષકની ધરપકડ। પોક્સો એક્ટ હેઠળ પોલીસ કાર્યવાહી શરૂ। વહેલી સવારે ટ્યુશનમાં બોલાવી કરી છેડછાડ। અને ખાડીપુરને લઈ સુરત મહાનગરપાલિકા એક્શન મોડમાં। ખાડી પરના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ। પાસોદરા ખાડી પર બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી હતી। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ થયો હતો, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર, તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે। સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આ લાઈવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો, નેતાઓ હાજર રહ્યા હતા। અમદાવાદનો સૌથી સ્વચ્છ શહેરોમાં પ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી અને તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી હતી। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના 3 શહેરને એવોર્ડ મળે છે, જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટનો રેન્ક સુધર્યો છે। રાજકોટ 29મા ક્રમેથી 19મા ક્રમ ઉપર આવ્યું છે। ગાર્બેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં સુધારો આવ્યો છે। જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે 1 થી 10માં રેન્ક લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરની તૈયારી બતાવે છે। ગયા વર્ષે 2024 સ્વચ્છ સુપર લીગ નામની એક નવી શ્રેણી ઉમેરવામાં આવી હતી। 2 વર્ષ માટે ટોપ 3માં રહેલા શહેરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ એક દિવસ પહેલા જ તેમાં ફેરફાર કરીને સમયગાળો 3 વર્ષનો કરવામાં આવ્યો હતો। ગયા વખતે લીગમાં ફક્ત 12 શહેરો હતા, હવે 15 છે। ઇન્દોર સતત 7 વખત દેશનું નંબર 1 સ્વચ્છ શહેર બન્યું છે, પરંતુ આ વખતે તે સુરત અને નવી મુંબઈ સાથે રેન્કિંગમાં બહાર થઈ જશે, કારણ કે સ્વચ્છતા સુપર લીગમાં સમાવિષ્ટ શહેરોને રેન્ક આપવામાં આવ્યો નથી। 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે આપણો, એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો, અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત,
છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો. પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે. એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે. ઇન્દોર અને સુરતને સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. ઇન્દોરને પણ સતત 7મી વખત આ એવોર્ડ મળ્યો છે. મધ્યપ્રદેશને દેશના બીજા સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ મળ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે સીએમ ડોક્ટર મોહન યાદવને આ એવોર્ડ એનાયત કર્યો હતો. મહારાષ્ટ્રનું નવી મુંબઈ 3જા સ્થાને, આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ 4થા સ્થાને અને મધ્યપ્રદેશનું ભોપાલ 5મા સ્થાને રહ્યું હતું. સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત એઆઈ સીસીટીવી કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે 24/7 શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો રિયલ ટાઈમ અંદાજ મેળવીને સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે, જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનિટરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સૂચના આપી છે. મહાનગરપાલિકામાં ખાડા રિપેરિંગ મરામત માટે એઆઈ ટેકનોલોજી ઉપયોગી નીવડી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરતી હોય છે. અને હાલ જે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને કારણે જે રોડ રસ્તાને નુકસાન થયું છે એના મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે 3500+ કેમેરા છે, પ્લસ પોલીસ વિભાગના જે કેમેરા છે એનો ઉપયોગ કરીને અમે સુરત સિટીમાં જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એને નિરાકરણ માટે અમારી ફિલ્ડ ટીમને અમે જાણ કરતા હોઈએ છીએ. આ કામગીરી માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરીએ છીએ અને સીસીટીવી ફીડની અંદર જે કંઈ જગ્યા પર કે જે કંઈ ખાડા પડ્યા છે એને એઆઈની મદદથી આઈડેન્ટિફાઈ કરી અને એને માટેની જાણકારી અમારી ફિલ્ડ ટીમને પહોંચાડી અને એ જે પ્રશ્નો છે રોડ રસ્તાના રિપેરના એને માટેના નિરાકરણની કામગીરી અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કરીએ છીએ. એ રીતની અમે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી કામગીરી કરતા હોઈએ છીએ. સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 24 કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં 80થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. હાલના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ખાડા ઓળખવા માટે 10 લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે સીસીટીવી ફૂટેજ અને એઆઈ ટેકનોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે. શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ એઆઈ સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે. ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સૂચના આપે છે, જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડેલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે. ટેકનોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે. એઆઈ આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે. જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી સુરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સુધી ડેટા મોકલે છે. ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે. પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સુરત પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે સુરક્ષા અને વ્યવસાયિક સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આરટીઆઈના દુરુપયોગ, નાના વર્કર્સ માટે વ્યાજના ખતરાને લઈ તકેદારી અને ઉદ્યોગો સાથે સંકલન સુદૃઢ રાખવા મુદ્દે ચર્ચા થઈ હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. પાંડેસરાની 600 થી વધુ ઇન્ડસ્ટ્રીઝમાંથી 127 જેટલા યુનિટનું પાણી આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે આવે છે. આ તમામ ઉદ્યોગોને ધ્યાનમાં રાખી પોલીસ અને ઉદ્યોગપતિઓ વચ્ચે સંકલન સુધારવાના હેતુથી બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને નાના ઉદ્યોગોને વ્યાજના ખતરનાક ચક્રમાંથી કેવી રીતે બચાવવું અને આવા મામલાઓમાં સલાહ અને સહાય કેવી રીતે લઈ શકાય તે મુદ્દે વિગતવાર ચર્ચા કરાઈ. આરટીઆઈનો દુરુપયોગ કરી ઉદ્યોગકારોને હેરાન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉદ્યોગકારો દ્વારા ઉઠાવવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પોલીસ ઉદ્યોગકારોની સાથે સંપૂર્ણ સંકલનમાં કામ કરે છે અને સુરક્ષા સાથે સંકળાયેલા દરેક મુદ્દે કાયદેસર સહાય માટે પ્રતિબદ્ધ છે. પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે સંકલન મજબૂત રહે તે હેતુથી આવી બેઠકોનું આગામી સમયમાં પણ આવું આયોજન થશે. તેમજ વ્યવસાય ક્ષેત્રે થતી હેરાનગતિ સામે તંત્ર કાયદેસર રીતે અને દ્રઢપણે આગળ વધશે એ વિશ્વાસ પોલીસ પ્રશાસને ઉદ્યોગકારોને આપ્યો છે. સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે, ટ્રીટ થઈને પછી અહીંયા તો જો બહાર જાય છે. અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી. તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી. ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ, સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ. સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ. આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે, અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ. પાંડેસરાની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉદ્યોગકારો સાથેના સંવાદથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે એવો આશાવાદ છે. પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચેનું સહયોગી વાતાવરણ જ ટકાઉ વિકાસ અને સુરક્ષિત વ્યવસાય માટેનું આધારભૂત પાયું બની રહેશે. સુરતના લિંબાયત વિસ્તારમાં શિક્ષક તરીકેની પવિત્ર ભૂમિકાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ટ્યુશન ક્લાસમાં શિક્ષકે 15 વર્ષીય સગીરાના માનસિક અને શારીરિક શોષણનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અને શિક્ષક લલિત સોનાર વિરુદ્ધ 15 વર્ષીય વિદ્યાર્થીનીની છેડતી કરવા બદલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ધોરણ 11માં ભણતી પીડિત વિદ્યાર્થીનીને ઘરે રડતી હાલતમાં જોઈ તેના પિતાએ તેની માતાને જાણ કરતા તેઓ નોકરી પરથી ઘરે દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીએ તેની માતાને જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં જ્યારે તેઓ સ્કૂલમાંથી રાજસ્થાન પ્રવાસે ગયા હતા ત્યારે સ્કૂલની સાથે પ્રવાસમાં આવેલા શિક્ષક લલિત સોનારે બસમાં લાવ તને હું ઉચકી લઉં અને તું બેગ લઈ લે તેમ કહ્યું હતું, જેનો વિદ્યાર્થીનીએ ઇનકાર કર્યો હતો. ત્યારબાદ બીજી વખત વિદ્યાર્થીનીએ તેની માતાના ફોન પરથી લલિત સરને ફોન કરીને આર્ટ્સ રાખવા માટે કયું ટ્યુશન ક્લાસ સારું છે તેમ પૂછ્યું હતું. લલિત સોનારે તેને કોમર્સ રાખવા અને રિઝલ્ટનું કામ છે તેમ કહી વહેલા ટ્યુશન આવવા જણાવ્યું હતું. વિદ્યાર્થીની 4 વાગે લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી ત્યારે ત્યાં કોઈ હાજર નહોતું. લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડી તેનો હાથ પકડીને સોફા પર બેસાડી હતી અને ગળે લગાવી હતી. ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. વિદ્યાર્થીની આ ધક્કો મારીને ત્યાંથી જવાનો પ્રયાસ કરતા લલિત સોનારે તેને આ વાત કોઈને ન કહેવા ધમકી આપી હતી.
વિદ્યાર્થિનીની વાત સાંભળીને તેની માતાએ તાત્કાલિક લિંબાયત પોલીસ મથકે લલિત સોનાર વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી શિક્ષક લલિત સોનારની ધરપકડ કરી છે. એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ધોરણ 1 થી 12 તેમજ બીકોમ અને એમકોમના વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બન્યો હતો. આ બનાવ અનુસંધાને જે બેન છે એમણે આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે જે 15 વર્ષ ને 5 મહિનાની છે, એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી. આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. પહેલા એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી. આ ઘટના ફરી એકવાર રજૂ કરે છે કે બાળકીઓ માટે સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવું કેટલું અગત્યનું છે. પેરેન્ટ્સે પણ હવે ટ્યુશન ક્લાસીસ અને શિક્ષકો અંગે વધુ ચેતીને પગલાં લેવા પડશે, જ્યારે શિક્ષણ ક્ષેત્રે છુપાયેલા આવા નરાધમો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી જરૂરી બની છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખાડીઓ પરના દબાણોને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. હવે સુરત મહાનગરપાલિકા આ મુદ્દે એક્શન મોડમાં આવી છે. શહેરની વિવિધ ઝોન્સમાં ખાડી ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાડીપુર નિવારવા પાલિકા કાંકરા, સીમાડા, મીઠી ખાડી, ભેદવાદ ખાડીને અવરોધ રૂપ ગેરકાયદે બ્રિજ તથા પાઇપ કલવર્ટ તોડી રહી છે. ઉપરાંત ખાડીઓને પહોળી પણ કરાઈ રહી છે. સરથાણામાં પાસોદરા ખાડી પર ગેરકાયદે પાઇપ કલવર્ટ બનાવાતા ખાડીનો પ્રવાહ અવરોધાતા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા હતા. કઠોદરા ખાડી પરથી બુલેટ ટ્રેનના સર્વિસ રોડ પરનો પુલ તોડી પડાયો હતો. ત્યારે ટીપી 21માં આઇકોનિક પાસે શિવ પ્લાઝા રેસિડેન્સી નજીકની ખાડી પર વર્ષો જૂનો પાઇપ કલવર્ટ છે, જે જર્જરિત હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાવાયો હતો. સીમાડામાં આકાર સ્પોર્ટ ક્લબ પાસે વર્ષો જૂનો ખાડી પુલ ખૂબ જ જર્જરિત થતા ચોમાસા દરમિયાન પુલ ઉપરથી ખાડી પ્રવાહ પસાર થતો હોય સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. અઠવામાં સીધી એલિપ્સ પાસે તેમજ ભીમરાડ મમરોલી ખાડી બ્રિજ પાસે વેકેન્ઝા હોમ્સ નજીક ખાડી પહોળી કરાઈ હતી. ભીમરાડથી સચિન મગદલ્લા બ્રિજ પાસે ડાઉન સ્ટ્રીમમાં ખાડી રીએલાઇનમેન્ટ કરાઈ હતી. નોંધનીય છે કે ભીમરાડ બમરોલી સુધીમાં 100 મીટરની ખાડી 45 થી 55 મીટર થઈ જતા પહોળી કરાઈ રહી છે. ઉધના ઝોને બમરોલીમાં ભેદવાડ ખાડી પાસે ગેરકાયદે પાઇપ કલવર્ટ તોડી પડાયો હતો. નવાઈની વાત એ છે કે આ ગેરકાયદે કલવર્ટના પરથી જ પાલિકાની હાઇડ્રોલિક લાઇન પસાર થતી હતી, જેથી પહેલા પાઇપ બાજુ પર મૂકીને કલવર્ટ તોડાયો હતો. ત્યારબાદ લોખંડની રેલિંગનો સપોર્ટ આપીને લાઇન ફરી બિછાવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ ધરવામાં આવી હતી. આ પછી જ્યારે વરસાદ પડી તો બહુ બોટલનેક્સ આઈડેન્ટિફાઈ થઈ હતી, જેના દૂર કરવા માટે અત્યારે કવાયત ચાલી રહી છે. આમાં એક મુખ્ય વાલમનગર પાસે જો જૂનો બ્રિજ છે, આના કારણે બહુ એફ્લક્સ થતું હતું. આને અત્યારે અમે દૂર કરી રહ્યા છે. પાસોદરા ગામે ખાડીની વચ્ચે પાઇપ નાખીને કલવર્ટ બનાવી દેવામાં આવ્યું હતું. આ પાઇપ કલવર્ટ અત્યારે એક ઝોન દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. આને સિવાય આઇકોનિક રોડ ઉપર પાઇપ કલવર્ટ નાખીને ખાડીને બહુ સાંકડો કરી દેવામાં આવ્યું હતું, જેના કારણે પાણીના અડચણરૂપ હતું. આ પણ દૂર કરવામાં આવી રહ્યું છે. અને ડીએફસીસી બુલેટ ટ્રેનની નીચે પણ પાઇપ કલવર્ટ હતું, જેને દૂર કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. આ સિવાય પણ ડ્રોન મારફત આખી ખાડીના સર્વે કરવામાં આવી રહ્યું છે અને જો પણ એવી બોટલનેક્સ આઈડેન્ટિફાઈ થશે આને પણ દૂર કરવામાં આવશે.
સુરતના વિકાસ સાથે સાથ નદી અને ખાડીઓની જાળવણી પણ જરૂરી બની છે. ખાડી પરના દબાણોને હટાવવી માત્ર કાયદાકીય નહીં પણ પર્યાવરણ અને નગર વ્યવસ્થાના દૃષ્ટિકોણે પણ આવશ્યક છે. મનપા દ્વારા શરૂ થયેલી આ કાર્યવાહી આગલા દિવસોમાં પણ વધુ વિસ્તૃત બનાવવાની શક્યતા છે. સુરતના કાપડ ઉદ્યોગ માટે રાહતની વાત છે. ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઊભી થઈ છે અને 4 મહિનાનું એડવાન્સ બુકિંગ એનો પુરાવો છે. ઉનાળાની મંદી પછી હવે ટેક્સટાઇલ માર્કેટમાં તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે અને અત્યારથી જ 4 મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ચોમાસાની સાથે બજારમાં પણ મૂવમેન્ટ વધી રહી છે. પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે. હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરીને દિવાળી, વેડિંગ સિઝન માટેની છે. વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે. રેપિયર સાડી સાથે સાથે ડ્રેસ મટીરિયલ, કુર્તી ફેબ્રિક અને ડિઝાઇનર સૂટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે. વેપારીઓએ પણ અત્યારથી જ સ્ટોકિંગ શરૂ કરી દીધું છે, જેથી તહેવારો દરમિયાન નુકસાનની સ્થિતિ ઊભી ન થાય. જો આવો જ મોડ રિફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે. આ અંગે સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ કહ્યું હતું કે હાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની મૂવમેન્ટ ખાસ્સી વધી ગઈ છે. વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નીકળી છે. હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈને વધુ છે, જેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. રેપિયર જેકાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડોક્ટર હરેશ પટેલે કહ્યું કે દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યોના ટેક્સટાઇલ બજારમાંથી ઓર્ડરો આવી રહ્યા છે. રેપિયરમાં બનતી સાડી ઉપરાંત રેપિયરના કાપડમાં બનતી ગાર્મેન્ટ પ્રોડક્ટ્સની પણ ડિમાન્ડ વધી છે. ખાસ કરીને રૂરલ માર્કેટમાં પણ ઓર્ડર આવી રહ્યા છે. આમ માર્કેટમાંથી મળતી માહિતી મુજબ હાલ ટેક્સટાઇલના લગભગ તમામ વિભાગોમાં તેજી જોવા મળી રહી છે. અત્યારે જે મંદીનો સામનો અમે કર્યો છે, પાછલા 3 મહિનાથી સુરતમાં કાપડ ઉદ્યોગમાં ઘણી મંદી હતી અને અત્યારે લોકોની ને અમારી એટલી સરસ તૈયારી કરી મૂકી છે કે રક્ષાબંધનથી લઈને દિવાળી સુધીનો જે આવનારી તેજી છે એના માટે અમે આખી તૈયારી કરી છે. સ્ટોક અમારા જોડે ભરપૂર સ્ટોક કરી મૂક્યો છે અને ઓનલાઈન ઓફલાઈન જે માર્કેટિંગ અમે યુઝ કરી છે એની આખી તૈયારી અમે એડવાન્સમાં કરી મૂકી છે, કેમ કે અમને વિશ્વાસ છે અને ખાતરી છે કે સુરતની માર્કેટ એક નવો રૂપ લેશે અત્યારે અને નવી સ્થળ પર વેપાર કરવાની સારી તક મળશે એવું મને લાગે છે, કેમ કે સુરતમાં પાછલા 3 મહિનાથી જે મંદીનો સામનો વેપારી સુરતના કરી રહ્યા છે તો અત્યારે ઘણો સારો રિસ્પોન્સ મળવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવી રહેલી આ નવી તેજી શહેરના લાખો મજૂરો અને વેપારીઓ માટે આશાની કિરણ બની છે. તહેવારો અને લગ્નસરાની સિઝનને લઈને સુસ્ત પડેલા ઉદ્યોગમાં નવચેતના આવી રહી છે. જો આવું જ ટ્રેન્ડ ચાલુ રહે તો સુરતનું કાપડ ઉદ્યોગ ફરી એકવાર પોતાના પાંખ વિસ્તારી શકે અને સમગ્ર દેશમાં ફેશન અને ફેબ્રિક હબ બની શકે છે. તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસને નવરાત્રી માટે યશવી ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદનો તાવ વધી રહ્યો છે. ટેન્ડર વિના કેમ્પસ ભાડે આપવાના આક્ષેપો સાથે કોંગ્રેસે યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસને નવરાત્રી પ્રસંગે યશવી ફાઉન્ડેશનને ભાડે આપતા વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના મેદાનના ભાડા મુદ્દે વિધિવત ટેન્ડર પ્રક્રિયા કરાઈ ન હોવાના આક્ષેપ સાથે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે યુનિવર્સિટી સંચાલિત સંસ્થાની મિલકત છે અને એ કોઈ ખાનગી સંગઠનને ટેન્ડર વિના સીધી રીતે ભાડે આપી શકાય નહીં. તેમના મતે આ નિર્ણય પારદર્શક નથી અને તે નિયમોની સ્પષ્ટ ઉલ્લંઘના છે. પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટી મેનેજમેન્ટ વિરુદ્ધ નારા લગાવાયા હતા અને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. કોંગ્રેસે આ મામલે તપાસની માંગ પણ ઉઠાવી છે તથા આગામી સમયમાં વિદ્યાર્થીઓને સાથે રાખી વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
યુનિવર્સિટી તરફથી હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે સમગ્ર ઘટનાની સ્થિતિ વચ્ચે હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓના સપાટાઓનો ઉપયોગ કોના હિતમાં અને કેવી રીતે થવો જોઈએ. આજે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના ગેટ પર સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધનો કાર્યક્રમ હતો. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી હતી. આ શિક્ષણની જગ્યા છે. ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાના બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ જગ્યા નવરાત્રી માટે ભાડે આપવામાં આવી હતી. જેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને જ્યારે પણ આ શહેરની કોઈ પણ સંસ્થા પોતાના અંગત સ્વાર્થ ખાતે ભાજપ સાથે મળીને કોઈ બી સોદાબાજી કરશે તો કોંગ્રેસ આંદોલન કરશે. વિવાદને લઈને યુનિવર્સિટી સંચાલનના નિર્ણયોની પારદર્શકતા પર સવાલ ઉભા થયા છે. આવનારા દિવસોમાં જો આવા નિર્ણયો વિવાદાસ્પદ બને તો શૈક્ષણિક સંસ્થાઓની ન્યાયિકતા અને વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટી પ્રશાસન આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે. સુરતના ભેસ્તાન 3 રસ્તા પર BRTS બસમાં અચાનક આગ લાગતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે તમામ મુસાફરો બસમાંથી ઉતરી જતા મોટી જાનહાનિથી બચાવ થયો હતો. સુરતના બેસ્તાન 3 રસ્તા પાસે આજે ચાલતી BRTS બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ઘટના સ્થળે તરત જ અફરાતફરી મચી ગઈ હતી. જોકે સદનસીબે તમામ મુસાફરો સમયસર બસમાંથી ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ બેસ્તાનથી પસાર થઈ રહી હતી ત્યારે ટેકનિકલ ફોલ્ટના કારણે અચાનક આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતા જ બસ ચાલકે બસને સાઈડમાં લાવી રોકી હતી અને મુસાફરોને ઉતારવાની તત્કાળ કામગીરી હાથ ધરી હતી. આગ એટલી ભયાનક હતી કે થોડા જ પળોમાં આખી બસ બળવા લાગી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જો બસમાં મુસાફરો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટના ફરી એકવાર સવાલ ઉઠાવે છે કે BRTS જેવી જાહેર પરિવહન સેવા માટે સલામતીના ધોરણો કેટલા માપદંડ અનુસાર પાલન થાય છે. બસોમાં ટેકનિકલ ચકાસણી અને વેળાએ જાળવણી થાય છે કે કેમ એ મુદ્દે હવે તંત્રને જવાબ આપવો પડશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાની પીછેહટમાં રાજ્ય સરકારે હવે તમામ બ્રિજની સુરક્ષા માટે પગલાં ભરવા શરૂ કરી દીધા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્યભરના તમામ જિલ્લા પ્રશાસન અને માર્ગ મકાન વિભાગને પુલોની તાત્કાલિક તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. એ જ અનુસંધાનમાં તાપી જિલ્લામાં પણ બ્રિજના સર્વે અને નિરીક્ષણની કામગીરી શરૂ થઈ છે. તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા વાલોડના વાલ્મીકી નદી પર આવેલા બ્રિજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરાયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના તમામ બ્રિજના નિરીક્ષણ અંગેની સૂચના આપવામાં આવી છે. જેના ઉપલક્ષમાં તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા પણ તેનું નિરીક્ષણ અને સર્વેની કામગીરી કરાઈ રહી છે. આજે જિલ્લા સમાહર્તા સાથે વિભાગના અધિકારી જોડાઈ વાલોડના વાલ્મીકી નદીના પુલનું નિરીક્ષણ કરાયું હતું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગ એક્શનમાં આવી પુલના નિરીક્ષણની કામગીરીમાં જોતરાયું છે. આજે તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. જેમાં RNB સ્ટેટના અધિકારીઓ પણ જોડાયા હતા. આજે વાલોડના વાલ્મીકી નદી પર આવેલા બ્રિજની સ્થળ તપાસ કરી માહિતી મેળવી હતી. તાપી જિલ્લાના મોટાભાગના રોડ અને બ્રિજો સારી સ્થિતિમાં હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લાના તમામ બ્રિજના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ બ્રિજમાં ત્રુટિ જણાઈ નથી અને જો ત્રુટિ જણાશે તો તેને ડાયવર્ઝન આપી પુલની દુરસ્તી અંગેની કામગીરી કરાશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ગુજરાત રાજ્યના તમામ મેજર બ્રિજીસ, માઇનર બ્રિજીસ અને તમામ મોટી સ્ટ્રક્ચર્સની ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે. એ પ્રસંગે આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વાલ્મીકી બ્રિજના ઇન્સ્પેક્શન અહીંયા કરવામાં આવ્યા છે. એમાં તાલુકા જિલ્લાના તમામ ટેકનિકલ અને એડમિનિસ્ટ્રેટિવ મેમ્બર મોજૂદ છે. વાલ્મીકી બ્રિજ વાલોડ તાલુકાની વાલ્મીકી નદી ઉપર આવેલો એક મેજર બ્રિજ છે. 2021માં એનો કન્સ્ટ્રક્શન થયું. વિઝ્યુઅલ ચકાસણી દરમિયાન જે બ્રિજ છે એ સારી હાલતમાં મળ્યા. એના સિવાય તાપી જિલ્લાના જેટલા પણ મેજર અને માઇનર બ્રિજીસ છે તમામની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન જે પહેલા ફેઝમાં કરવાનું હતું એની કામગીરી RNB સ્ટેટ, RNB પંચાયત, નગરપાલિકા અને નેશનલ હાઈવે દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. જે લોડ ટેસ્ટિંગ અને અન્ય
કામગીરી છે જે અમુક બ્રિજેસમાં કરવાની છે એ પણ આગામી 3-4 દિવસમાં પૂરી કરવામાં આવશે. ગંભીરા જેવી દુર્ઘટનાઓ પુનરાવૃત્તિ ન બને એ દિશામાં તંત્રએ હવે સજાગ કામગીરી શરૂ કરી છે. તાપી જેવી પાછળ પડેલી જિલ્લામાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સલામત છે કે કેમ તેની જમીન સ્તર પર તપાસ હાથ ધરાઈ રહી છે. તાપી કલેક્ટર સાથે આરએનબી વિભાગની ટીમ દ્વારા દરેક પુલની ટકોરી કરી હાલત જાણવામાં આવી રહી છે. આવા પગલાંથી માત્ર જન સુરક્ષા જ નહીં પણ લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ પણ મજબૂત બનશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.